ગુજરાતમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોની અંદર તો ધમધોકાર વરસાદ પડ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, જેમ હવામાન વિભાગે અને હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે કીધું હતું એવી રીતના છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોની અંદર તો ધમધોકાર વરસાદ પડ્યો છે અને પાણી પણ ભરાઈ ગયા છે. ખાસ કરીને પોરબંદર અને દ્વારકાની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના 32 તાલુકાઓની અંદર વરસાદ પડ્યો છે અને એમાં પણ દ્વારકા અને પોરબંદરની અંદર એટલો બધો ધોધમાર વરસાદ પડ્યો કે ઘણા બધા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે. દ્વારકાનું જે ભાણાવડ તાલુકા છે એની અંદર 2 કલાકની અંદર 1.5 ઇંચ વરસાદ પડ્યો. એ ઉપરાંત પોરબંદરમાં પણ એટલો બધો વરસાદ પડ્યો કે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત જૂનાગઢની અંદર, વલસાડમાં, અમરેલીના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો છે. ભચાઉમાં વરસાદ પડ્યો, માણાવદર, જામજોધપુર, રાણાવાવ છે એમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો. કચ્છમાં મુન્દ્રા અને ભુજની અંદર વરસાદ પડ્યો. એ ઉપરાંત જે શનિવારે છે એ સુરેન્દ્રનગર, વઢવાણ, ગારિયાધાર, લખતર, જેરાર, લાઠી, લીલિયા, મોરબી, તાપી, નવસારી, નર્મદા, વલસાડ, જામનગર આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો. હવે આજનો વરસાદ તો પડી ગયો. હવે આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે, એટલે કે 17 જૂન અને સોમવારના દિવસે ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે એ હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર આ બધા વિસ્તારોની અંદર સોમવારે વરસાદ પડી શકે છે. બીજી એક મહત્ત્વની વાત એ છે કે ખેડૂતો જે છે એ ભીમ અગિયારસના દિવસે વાવણી કરતા હોય છે, કારણ કે આ દિવસે વર્ષોથી એક એવી પરંપરા છે કે ચોમાસામાં જ્યારે ભીમ અગિયારસનો દિવસ આવે એ દિવસે ખેડૂતો વાવણી કરે અને એમાં એનું એક લોજિક એ પણ છે કે 90 દિવસની અંદર ખેડૂતને સમય મળી રહે છે. એટલા માટે ખેડૂતો ભીમ અગિયારસના દિવસે વાવણી કરે છે. પરંતુ આ વખતે ખેડૂતોનું કહેવું એમ છે કે ધારવા કરતાં ઓછો વરસાદ પડે એવું લાગી રહ્યું છે. એટલે ચિંતા છે કે આ દિવસે વાવણી કરવી કે પછી કરવી એ બાબતે અત્યારે ખેડૂતો ચિંતામાં છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.